રાજ્યમાં માર્ચ મહિનાની ઠંડીએ 2 રેકોર્ડ બ્રેક કર્યા છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી ઘટતા 6.2 ડિગ્રી સાથે માર્ચની ઠંડીનો રેકોર્ડ તોડ્યો છે. વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. માર્ચની શરૂઆત સાથે ઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહેલા હિમવર્ષા અને વરસાદના કારણે રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરના ઠંડા હિમ પવનના કારણે બુધવારે રાજ્યમાં 16 શહેરોમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રીથી લઈ અને 12.8 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. એમાં પણ 13 શહેરોમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધ્યું, ત્યારે જ્યાં કચ્છના નલિયા શહેરમાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનો પારો 6.2 ડિગ્રી નોંધાયો હતો. ઉનાળાના આરંભમાં નલિયાની રાજ્યમાં માર્ચ મહિનાના ઠંડીના 2 રેકોર્ડ સર્જાયા છે. એક તો નલિયાના 67 વર્ષના ઇતિહાસમાં આ સૌથી ઠંડી રાત હતી, જ્યારે બીજો રેકોર્ડ માર્ચ મહિનાના રાજ્યમાં ત્રીજી સૌથી વધુ ઠંડીનો રેકોર્ડ બન્યો છે. આ અગાઉ 9 માર્ચ 1978ના રોજ ભુજના ઠંડીનો પારો 5.5 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે 30 માર્ચ 1905ના રોજ રાજકોટમાં 6.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ બંને શહેરના ઠંડીના રેકોર્ડ રાજ્યની માર્ચ મહિનાના સૌથી નીચા તાપમાનનો રેકોર્ડ છે, જે હજુ સુધી કોઈ પણ શહેરે નથી તોડી શક્યા. 24 કલાક બાદ દિવસ રાતના તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારે દિવસ યા રાતના તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નથી. ત્યારબાદ ઉત્તર દિશાના નીચા રસ્તાના ઠંડા પવન નબળા પડશે, જેને લઈને દિવસ રાતના તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે. આ દરમિયાન રાજ્યમાં મોટા ભાગના શહેરમાં ગરમીનો પારો 35 ડિગ્રી પાર છે, જ્યારે ઠંડીનો પારો 20 ડિગ્રી પાર રહેતા ગરમીની શરૂઆત થાય છે. સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ કેસર કેરી માટે જાણીતા કચ્છના ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. આંબાના ઝાડ પર મોર એટલે કે ફૂર આવતા પણ હોય છે, પણ કાળા પડી જાય છે, સુકાઈ જાય છે. ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે આંબાના ઝાડ પર મોર આવી પણ રહ્યા છે, પણ અહીં એક અઠવાડિયામાં, એક સપ્તાહમાં 3 વાતાવરણ ચેન્જ થાય છે. ક્યારેક વાતાવરણની અંદર ગરમીનો અનુભવ થાય છે, ક્યારેક ઠંડા પવનો આવે છે, તો ક્યારેક કડકડતી ઠંડી પડે છે, અને બીજી બાજુ મોરની અંદર પણ રોગ દેખાઈ રહ્યો છે. વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરીવાર મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.